નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે, ખૂબ જ માહિતીવાળો છે અને વિડીયો છે તુલા રાશિ ઉપર. હા મિત્રો, તુલા રાશિનું આ વર્ષ એટલે કે 2026 અને હિન્દુ કેલેન્ડર મુજબ 2000 વિક્રમ સંવત 82 કેવું રહેવાનું છે, તેમના જીવનમાં કયા કયા ફેરફાર આવવાના છે, તેમની આર્થિક સ્થિતિ કેવી રહેશે, વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવો રહેવાનો છે, અપરિણિત લોકો માટે સારું એવો પાર્ટનર મળવાનું છે કે નહીં, બધા જ સંજોગો કેવા રહેવાના છે તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં મિત્રો વારંવાર વિગતવાર જણાવીશ. પરંતુ સાથે સાથે તમને આ વર્ષે જે મુશ્કેલીઓ આવવાની છે તેનો ઉપાય પણ હું અંતમાં અવશ્ય જણાવીશ, એટલે વિડીયો છોડીને જતા નહીં, વિડીયોની સાથે બન્યા રહેજો. અને એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો, અથવા તમે જે પણ ભગવાનને દિલથી માનતા હોય તેનું નામ એકવાર અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. હવે મિત્રો, આપણે વધુ વાર નહીં લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, મુખ્યત્વે તુલા રાશિના લોકો પર શુક્ર ગ્રહનું શાસન છે, જે તમને મોહક, સામાજિક અને ન્યાયી બનાવે છે. તમે સ્વભાવે શાંતિપ્રિય છો અને જીવનમાં સુમેળ જાળવવાનું પસંદ કરો છો. જે લોકોને શાંતિ વધુ પ્રિય હોય છે અને તેઓ સંબંધ બગાડવા માંગતા નથી. તમે સંઘર્ષ ટાળવાનું વલણ રાખો છો અને મધ્યસ્થી કરવામાં કુશળ છો. મુખ્યત્વે તુલા રાશિના લોકો સ્માર્ટ વર્કમાં વધુ વિશ્વાસ રાખતા હોય છે. તમારી વિચારસરણી ઊંડી અને એકદમ ન્યાયી હોય છે, પરંતુ ક્યારેક તમે નિર્ણય લેતી વખતે થોડી શંકા કરી જાઓ છો, કારણ કે તમે દરેક પાસાને ધ્યાનમાં લો છો, જેથી કરીને નિર્ણય કરવામાં તેઓ વધુ પડતો સમય લેતા હોય છે. તમને સુંદરતા, કલા અને શૈલી પ્રત્યે ખૂબ જ જુસ્સો હોય છે. તુલા રાશિના લોકોને તે આર્ટ કલા વિશે સાંભળવું અને તેને શીખવું ખૂબ જ પસંદ હોય છે. વિક્રમ સંવત 2082 મુજબ 2026 તમારા માટે શક્તિ અને ઉત્સાહનું વર્ષ રહેવાનું છે. આ વર્ષમાં કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ અને વૈવાહિક સુમેળ પણ અવશ્યપણે લાવશે. જોકે પરિવર્તનની સાથે સાથે મિત્રો કેટલાક પડકારો પણ ઊભા થશે, કારણ કે પડકારો વગર પરિવર્તન ક્યારેય નથી આવતું, જેનો સામનો તમારે થોડી ધીરજ અને ખુદ પર વિશ્વાસ રાખીને કરવાનો રહેશે. મિત્રો, વિક્રમ સંવત 2082 મુજબ પરિણીત તુલા રાશિના લોકો માટે આ વર્ષ પ્રેમ અને ખૂબ જ સમજણથી ભરેલું રહેવાનું છે. વર્ષના શરૂઆતના એટલે કે આ મહિનાના શરૂઆતમાં પરસ્પર પ્રેમ અને આદર વધશે. એકબીજા પ્રત્યે માન સન્માન વધશે, પ્રેમ વધશે, જેનાથી સંબંધો મજબૂત થવા લાગશે. આ સમયગાળા દરમિયાન આધ્યાત્મિક અને ભાવનાત્મક જોડાણો પણ ગાઢ અવશ્ય થશે. ભગવાન સાથેનો સંબંધ પણ એકદમ મજબૂત થવા લાગશે. નાના મતભેદો ક્યારેક ઉદ્ભવી શકે છે, જે ખૂબ જ સામાન્ય છે, પરંતુ તે ઝડપથી ઉકેલાઈ જશે અને તેનાથી સંબંધ ઉપર કોઈ ખાસ નેગેટિવ ઇફેક્ટ આવશે નહીં. જે તુલા રાશિના લોકો સિંગલ છે અને સંબંધોમાં છે, જેના લગ્ન નથી થયા પરંતુ તેઓ રિલેશનશીપમાં છે, તેમને વર્ષના શરૂઆતના મહિનામાં કેટલાક મતભેદો અને વિશ્વાસના મુદ્દાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ધીરજ અને ખુલ્લા સંદેશા વ્યવહાર તમે અવશ્ય રાખજો. વાતચીત કરતા રહેજો અને વાતચીત કરો ત્યારે થોડો સંયમ જાળવજો. શાંત મગજે વાતચીત કરજો. હવે અવિવાહિતોને નવા લોકોને મળવાની તકો અવશ્ય મળશે, પરંતુ વિશ્વાસ કરતી વખતે તેઓએ સાવધાની રાખવાની છે કે કોણ વ્યક્તિ કેવું છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. વિક્રમ સંવત 2082ની જ્યોતિષ રાશિફળ અનુસાર કરિયરના ચક્રની શરૂઆત થોડી મુશ્કેલ હોઈ શકે છે, થોડો સમય લાગી શકે છે અને સંઘર્ષ પણ આવી શકે છે, પરંતુ તમારી ધીરજ અને સખત મહેનત આ અવરોધોને ચોક્કસપણે દૂર કરશે.
જે તમારા માટે એક સારી એવી પરીક્ષા હશે અને આ પરીક્ષામાં જો તમે ધીરજ અને મહેનતથી ચાલશો તો અવશ્ય પાસ થઈ જશો. તુલા રાશિના જાતકોના જૂનમાં ગુરુના સાડા સાતીનો પ્રથમ તબક્કો તમારી કાર્યક્ષમતામાં ચોક્કસપણે વધારો કરશે અને સહાયક વાતાવરણ પણ ચોક્કસપણે પૂરું પાડશે. હવે પ્રમોશન, નવી જવાબદારીઓ અને વ્યવસાયિક વિકાસના પણ સંકેત તમને ધીમે ધીમે જોવા મળવા લાગશે. આ વર્ષે ઉદ્યોગપતિઓને પણ સારો નફો અને વિસ્તરણ જોવા મળશે અને તેમને પણ આગળ જતા લાંબા સમય ઘણો બધો નફો જોવા મળશે. હવે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ આ વર્ષના અંતમાં તેઓ પરીક્ષામાં સફળ થશે અને ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી શકે છે. શરૂઆતનો સમય કઠિન હશે, પરંતુ ખુદ ઉપર વિશ્વાસ રાખશો તો પરિણામ સારું જ મળશે. મિત્રો, વિક્રમ સંવત 2082ના રાશિફળ મુજબ નાણાકીય દ્રષ્ટિકોણથી વર્ષની શરૂઆત સામાન્ય રહેશે. ન વધારે લાભ થશે ન તો વધારે ખોટ જશે, પરંતુ ગુરુના સાડા સાતીના પ્રથમ તબક્કા પછી નાણાકીય લાભમાં વધારો ચોક્કસપણે થશે, જે જૂન મહિના પછી તમને ખુદ જ ખ્યાલ આવવા લાગશે. બોનસ અથવા વ્યવસાયમાંથી સારા નફાની અપેક્ષા તમે રાખી શકો છો, તેમાં તમને ચોક્કસપણે નફો થશે. વર્ષનો બીજો ભાગ રોકાણો માટે શુભ રહેવાનો છે, એટલે તમે જો લાંબા સમય માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જૂન પછી સૌથી શ્રેષ્ઠ સમય રહેશે. ખાસ કરીને રિયલ એસ્ટેટ અને શેર બજારની હું વાત કરી રહ્યો છું. ઉદ્યોગપતિઓ પણ નફો અવશ્ય મેળવશે, પરંતુ સમજદારીપૂર્વક જોખમ લેવું તેના માટે સારું રહેશે. અન્યથા મિત્રો, તેમને મોટી ખોટ પણ જઈ શકે છે. સંપૂર્ણ વર્ષ પારિવારિક વાતાવરણમાં શાંતિ અને પ્રેમથી ભરેલું રહેવાનું છે. તેના કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. માતા સમાન વ્યક્તિઓ સાથેની વાતચીત સંબંધોને મજબૂત અવશ્ય બનાવશે અને આ વર્ષના શરૂઆતના મહિનામાં તમારા પિતા અથવા ભાઈ બહેનો સાથે કોઈ પણ નાનો વિવાદ થઈ શકે છે, પરંતુ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. ઓક્ટોબર પછી પરિવારમાં આ બધી જ મતભેદોનો અંત આવી જશે અને પહેલા જેવું પરસ્પર બોન્ડિંગ એટલે કે સંબંધમાં ગાઢપણું આવી જશે. હવે મિત્રો, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા ઉર્જા જાળવી રાખશો તો આ વર્ષે સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેવાનું છે. અને તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને થોડું સ્ટ્રેસ ઓછો લેજો. ખુદને મનગમતી પ્રવૃત્તિ કર્યા રહેજો, જેથી સ્ટ્રેસની અસર તમારા પર ખોટી રીતે ના પડે. મિત્રો, તુલા રાશિના લોકો માટે ટૂંકમાં કહીએ તો 2026 સંતુલન અને સફળતાનું વર્ષ રહેવાનું છે. પ્રેમ અને કારકિર્દીમાં પ્રગતિ અવશ્યપણે શક્ય હશે, પરંતુ સંબંધોમાં થોડી ધીરજ અને સમજણનો ઉપયોગ કરશો તો મિત્રો તે પણ સારા રહેશે અને તમારું સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખજો. ઉપરાંત નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લેવાના રહેશે. આ વર્ષે તમારી સર્જનાત્મકતા અને વાતચીત કૌશલ્યને ઘણું બધું પ્રોત્સાહન મળશે. તેના ઉપર જો તમે કામ કરશો તો તેનું પ્રોત્સાહન તમને ચોક્કસપણે મળશે, જે દરેક ક્ષેત્રમાં તમને સફળતા ચોક્કસપણે અપાવશે. હવે જે અમુક નાની નાની સમસ્યાઓની છે તેના ઉપાય વિશે વાત કરીએ તો પેઇન્ટિંગ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં મિત્રો તમારે સમય વિતાવવાનો છે, જેથી તમે સ્ટ્રેસ લઈ ના શકો અને તમારા મનને તમે શાંતિ આપી શકો અને માનસિક સ્વાસ્થ્યને સુધારી શકો. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી કે તુલા રાશિનું 2026 અને વિક્રમ સંવત 2082 કેવું રહેવાનું છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. મિત્રો, હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો તથા અમારા આ વિડીયો જોતા રહેજો.
તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. વિડીયોને બધા અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.